નમસ્કાર, 24 કલાકમાં આપની સાથે હું છું સોનલ। સવારના મોટા સમાચારોમાં સુરતથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। સુરતમાં ગોયંકા સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ઈમેલ મારફતે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। વેસુ પીઆઈ, એસીપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે। ડોગ સ્ક્વોડની મદદથી શાળામાં તપાસ શરૂ કરવામાં આવી છે। શહેરના વેસુ વિસ્તારમાં સ્કૂલ આવેલી છે, જેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા બાળકોને પણ રજા આપી દેવામાં આવી છે। સંવાદદાતા ચેતન આપણી સાથે લાઈવ જોડાયેલા છે। ચેતન, સુરતમાં વેસુ વિસ્તારમાં એક શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। અત્યારે શાળામાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તે લોકોને પરત ઘરે મોકલવાની અત્યારે કામગીરી થઈ રહી છે। પોલીસ દ્વારા કોઈ નિવેદન, સત્તાવાર કોઈ માહિતી? જી બિલકુલ થી ખાસ કરીને સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલી જીડી ગોયંકા અને ઉમરા વિસ્તારમાં આવેલી લાન્સર આર્મી જે સ્કૂલ છે તે સ્કૂલને એક નાનામો એક મેલ મળ્યો છે, જેમાં સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। ત્યારે જે મેલ મળ્યો છે ત્યારબાદ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી। જે રીતે આ બોમ્બથી સ્કૂલ ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે ત્યારબાદ ડીસીપી, એસીપી કક્ષાના તમામ જે અધિકારીઓ છે તે હાલ સ્કૂલ ઉપર દોડી આવ્યા છે। બીજી તરફ જે આપ જોઈ શકો છો, જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને હાલ સ્કૂલ ખાલી કરાવી દેવામાં આવી છે। તમામ જે વાલીઓ છે તે વાલીઓને ઇન્ફોર્મ કરી દેવામાં આવ્યા છે અને તાત્કાલિક ધોરણે જે સ્કૂલ છે તે સ્કૂલ ખાલી કરી દેવા માટે અહીં જણાવી દેવામાં આવ્યું છે। બીજી તરફ જે બીડીએસની જે ટીમ છે તે ટીમ દ્વારા જે તપાસ છે તે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। હું કેમેરામેનને કહીશ કે જે અંદરના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરશે। ખાસ કરીને આપ જોઈ શકો છો હાલમાં જે ડીસીપી કક્ષાના જે અધિકારી છે તે અધિકારી અહીં આવી પહોંચ્યા છે અને આપ જોઈ શકો છો હાલમાં જે સ્કૂલના જે સંચાલકો છે તે સંચાલકો દ્વારા મીડિયાની ટીમને અંદર આવતા અટકાવવામાં આવી રહ્યા છે। પરંતુ બીજી તરફ હું આપને आप लोग ऐसा करके हमारे बच्चों को इधर परेशान करें। कैन यू प्लीज टेक सर प्लीज મોબાઈલ મારવાની વાત કરે છે। મોબાઈલ ઉપર કેમ કર્યા? કેમ બૂમ પર હાથ કેમ મૂક્યો? જી આપ જોઈ શકો છો સ્કૂલ સંચાલકો છે તેની મનમાની અહીં સામે આવી રહી છે। ક્યાંક તે ક્યાંક જે મીડિયા કર્મીઓ છે તેને અટકાવવાનો અહીં પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જી આપ જોઈ શકો છો હાલ જે મીડિયા કર્મીને જે છે તે અટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। બીજી તરફ જે ડીસીપી કક્ષાના જે અધિકારીઓ છે તેઓ પણ અહીં આવી પહોંચ્યા છે। ક્યાંક ને ક્યાંક આ જે વાત છે તે વાતને દબાવવાનો અહીં પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। બીજી તરફ ડીસીપી કક્ષાના જે અધિકારીઓ છે તે અધિકારીઓ પણ સ્કૂલની અંદર પહોંચ્યા છે અને ખાસ કરીને જે ડોગ સ્ક્વોડ છે તે ડોગ સ્ક્વોડની મદદથી હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। બીજી તરફ આપ જોઈ શકો છો તમામે તમામ જે સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે તેમને વાલીને એક પછી એક સોંપવામાં આવી રહ્યા છે। સ્કૂલ જે છે તે બંધ કરી દેવામાં આવી છે। આ રીતના બે નાનામાં જે મેલ છે તે અલગ અલગ સ્કૂલને કરવામાં આવ્યા છે, જેમાં લાન્સર આર્મી જે સ્કૂલ છે તે સ્કૂલનો પણ સમાવેશ થાય છે। હાલમાં આ જે બંને જે સ્કૂલ છે તે સ્કૂલમાં જે બોમ્બ સ્ક્વોડની જે ટીમ છે તે ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। કોઈ શંકાસ્પદ વસ્તુ મળી છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જી ચેતન જોડાયેલા રહેજો, આગળ પણ આપણો સંપર્ક કરીશું। તો સુરતના ગોયંકા સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, ત્યારે અત્યારે પીઆઈ અને એસીપી અત્યારે સ્કૂલ ખાતે પહોંચ્યા છે। ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। શાળામાં ઘણા બધા બાળકો ભણતા હતા, એ વિદ્યાર્થીઓને અત્યારે રજા આપી દેવામાં આવી છે। ઈમેલ મારફતે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે। સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલી ગોયંકા સ્કૂલ કે જેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે। શાળા સંચાલકોની મીડિયા સામે દાદાગીરી, શાળા સંચાલકોએ મીડિયા સામે દાદાગીરી કરી છે। જ્યારે સંવાદદાતા ચેતન કે જે શાળાના સંચાલકોને શું છે, કેવો મેલ મળ્યો છે એ પ્રશ્ન પૂછી રહ્યા હતા, ત્યારે શાળા સંચાલકો દ્વારા તેમની સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવી રહ્યું છે। શહેરના વેસુ વિસ્તારની આ ઘટના છે। શાળા સંચાલકોની મીડિયા સામે દાદાગીરી, મીડિયાના કર્મચારીઓ ત્યાં પોતાનું ફરજ બજાવી રહ્યા છે, પોતાની કામ
કામ કરી રહ્યા છે અને તે સમયે શાળા સંચાલકો દ્વારા તેમની સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવી રહ્યું છે. શાળા સંચાલકોએ રિપોર્ટિંગ કરતા રોકવાનો પ્રયત્ન કર્યો છે. એક બાજુ ગોયંકા શાળાને ઈમેલ મળ્યો છે, ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે અને વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે અને જ્યારે શું ઈમેલ મળ્યો છે એ પ્રાથમિક માહિતી શું છે એ જ્યારે મીડિયા કર્મીઓ તેમને પૂછી રહ્યા છે. 24 કલાકના સંવાદદાતા ચેતન જ્યારે શાળા સંચાલકોને રિપોર્ટિંગ કરી રહ્યા હતા, તેમને સવાલ પૂછી રહ્યા હતા, પ્રાથમિક માહિતી પૂછી રહ્યા હતા કે શું મળ્યો છે, શાળા દ્વારા હવે બાળકોની સાથે કેવા પ્રકારની જે વર્તન છે તે કરવામાં આવી રહ્યું છે, તેમને ઘરે મોકલવામાં આવી રહ્યા છે, તે તમામે તમામ માહિતી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા અને ત્યારે શાળા સંચાલકો દ્વારા રિપોર્ટિંગ કરતા રોકવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ડોગ સ્ક્વોડની ટીમ અત્યારે ત્યાં પહોંચી ચૂકી છે. સુરતના વેસુના ગોયંકા સ્કૂલની આ ઘટના છે કે જ્યાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને મીડિયા સાથે રકઝક કરતા શાળાના સંચાલકો પણ અત્યારે નજરે પડી રહ્યા છે. 24 કલાકના સંવાદદાતા ચેતન કે જેઓએ શાળા સંચાલકોની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો. માત્ર અમારો પ્રયાસ એ હતો કે શાળામાં કેવા પ્રકારની હવે કામગીરી થઈ રહી છે